હેલો ગાઈઝ, હાવ આર યુ? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બધા મજામાં જ હશો. મારો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય, હું બી મજામાં જ છું. તો ચાલો, આજે બહુ જ થાકી ગઈ છું, કેમ કે આજે સવારની બટેકાની વેફર બનાવવાની હતી, તો સવારની પ્રોસેસમાં હતી. તો અત્યારે જસ્ટ કેટલા વાગ્યા? 5 વાગ્યા છે અને હું અત્યારે પાછી બીજી વાર ફ્રેશ થઈ અને તમારી હારે વિડીયોમાં વાત કરું છું. બીજું તો કાંઈ નવીનમાં નથી, પણ હમણાં થોડા દિવસ પહેલાં અમે ફરેણી સ્વામિનારાયણ મંદિરે ગયા હતા. ત્યાં ગયા હતા ને તો પછી ત્યાંથી સ્વામી અમને છે ને આ ફરેણી મહાત્મયની બુક વાંચવા આપી છે. તો આ બુક વાંચવાથી તમારા મનની યાદી, વ્યાધિ, ઉપાધિ જે કાંઈ પણ કયો એ બધુંય તમારા જીવનનું તમને શાંત થઈ જાય છે. તમે એકવાર આ બુક વાંચી અને તમારો ખુદનો અનુભવ કરો. મેં આ બુક આઈ થિંક 15 વર્ષ પહેલાં વાંચેલી છે, ત્યારે મેં 4-5 વાર વાંચેલી છે. તે પછી 10-15 વર્ષ પછી મેં ક્યારેય વાંચી જ નહોતી. પછી હમણાં પાછા અમે મંદિરે ગયા ત્યારે એનું નવું અપડેટ આવ્યું હતું. તો કે તમે કે આ બુક વાંચો, એ કે વાંચતા નથી. મેં કીધું મેં 10-15 વર્ષ પહેલાં વાંચી છે. મેં કીધું તે પછી મેં વાંચી નથી. એ કે હવે પાછું તાજું કરો, એ કે તમે ભૂલી ગયા હશો. એ કે મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે વળી પાછી મને આ બુક ત્યાંથી આપી છે. તો હવે હું પાછી ધીમે ધીમે રીડ કરું છું, વાંચું છું. આ બુક વાંચવાથી ભગવાન પ્રત્યેનો પ્રેમ અખંડ થાય છે. ભગવાન આપણી નજીક આવે છે. આપણને એમ થાય છે કે આપણે હાવ ભગવાનની એકદમ જ નજીક વયા ગયા છીએ, એવો અહેસાસ થાય છે. મને તો થાય છે. તમે બી એકવાર વાંચો આ બુક અને તમે બી તમારા જીવનનો અહેસાસ તમે મને પછી શેર કરજો. બધાને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, કેમ કે મારે અત્યારે સપોર્ટની બહુ જ જરૂર છે. તો તમે જ મને સપોર્ટ કરી શકો છો. પ્લીઝ મને સપોર્ટ કરો. ચાલો, આજના વિડીયોમાં આટલું જ. ફરી પાછા કાલે મળશું. ત્યાં સુધી બધાને રાધે રાધે.